હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો આજે આપણે લઈને આવી જઈએ છીએ વીએનની અંદર કેવી રીતનો વિડીયો એડિટિંગ કરવો. તો ઘણા લોકો પૂછે છે કે તમે ભાઈ શેની અંદર એડિટિંગ કરો છો? તો હું તો ભાઈ વીએનની અંદર એડિટિંગ કરું ને તમને લોકોને પણ બતાવું કે જો આપણે કેવી રીતના એડિટિંગ કરીએ. તો સૌપ્રથમ આપણે તમને મારા આ મોબાઈલની અંદર તમને બતાવીશ કે કેવી રીતનું કેમ બધું કરવું એ એડિટિંગ. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બિના રહેજો અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો હું તમને બતાવું મોબાઈલની અંદરથી. તો આપણે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરની અંદરથી વીએન એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈશું. મેં તો ડાઉનલોડ કરી નાખેલું જ છે, પણ તમને લોકોને હું કહીશ કે કેવી રીતનું આપણે ડાઉનલોડ કરવું. તો જો આપણે પહેલાં સૌપ્રથમ પ્લે સ્ટોર ખોલીશું ને પ્લે સ્ટોરથી આપણે ડાઉનલોડ કરી લઈશું. વીએન એપ્લિકેશન લખશો એટલે તમને ડાયરેક્ટ જ મળી જશે. તો જો તમને બતાવું, ખાલી વીએન લખવાનું છે આપણે. તો વીએન લખી નાખીએ આપણે. તો વીએન એપ્લિકેશન, તો જો આ વીએન એપ્લિકેશન આવી ગયેલું છે ને આપણે તો ડાઉનલોડ કરેલું જ છે. જો અહીંયા ખાલી અપડેટ માગે છે આપણે, તો આપણે અપડેટ નથી કરતા ને આપણે જો અત્યારે આ ડાઉનલોડ થઈ જાય ને એટલે તમારે ડાયરેક્ટ ખોલી નાખવાનું. તો ચાલો, તો આપણે ખોલી નાખેલું જ છે, આપણે તો ડાઉનલોડ કરેલું જ છે. તો આપણે ડાયરેક્ટ વીએનની અંદર વ્યા જઈએ. તો જો અત્યારે વીએન ખોલ્યું છે આપણે. તો જો સૌપ્રથમ આપણે આ વસ્તુ બધી આવી ગઈ છે. તો તમારે વિડીયો કેવી રીતનું એડિટિંગ કરવો, તો પહેલાં સૌપ્રથમ પ્લસની અંદર લઈ લેવાનું ને પછી જો અહીંયા આપણે આપેલું છે આ કાતર જેવું, એટલે આપણે સાદી ભાષાની અંદર કાતર જેવું કહીએ, તો એ આપેલું છે. તો એની અંદર ડાયરેક્ટ આપણે જો બધા વિડીયો આવી જશે. તો ભાઈ આપણે વિડીયો કેવી રીતના બધા ગોતવા એમ, તો આ વિડીયોની અંદર ઓપ્શન દઈ દેવાનું ડાયરેક્ટ, એટલે બધા આપણે વિડીયો આવી જશે. તો વિડીયો આવી ગયા પછી સૌપ્રથમ આપણે ગમે એક સિલેક્ટ કરી લઈશું આપણે. તો હાલો, મેં આ ભાઈ સિલેક્ટ કરી લીધો છે. તો જો આવી રીતનું બધું આવી ગયું છે. તો આપણે જોવાનું છે કે આવી રીતનું કેમ આ બધું કટ કરવું ને કેવી રીતનું શું શું કરવું એ તમને લોકોને આમને બતાવીશ. તો જો પહેલાં આપણે સૌપ્રથમ ખ્યાલો કે કેવી રીતનું આપણે કે કોઈ પણ વસ્તુ ગલત હોય તો આપણે કેવી રીતની કટ કરવી. તો સૌપ્રથમ અહીંથી કટ કરી નાખવાની. જો આ કટ કરી નાખવા કાતર જેવું છે ત્યાંથી ડાયરેક્ટ અહીંથી કટ કરી પછી હાલો કેટલો ભાગ કટ કરવાનો છે તો આ ભાગ ડિલીટ કરી નાખવાનો. તો અહીંથી ડાયરેક્ટ ડિલીટ લગાડી દેવાનો. આ ડિલીટનું ઓપ્શન છે, તો ત્યાંથી આપણો આ ભાગ છે ને એ ડિલીટ લાગી જશે. જો હાલો, આ ભાગ ડિલીટ, હાલો ડિલીટ થઈ ગયો. તો એવી રીતનું તમારે કરવાનું. તો પછી જો હવે કોઈને મ્યુઝિક મૂકવું હોય કે કોઈને રીલ બનાવવી હોય તો આપણે અહીંથી મ્યુઝિક બધા આપેલા જ હોય ને તમે વોઇસ ઓવર કરવો હોય તો અહીંથી વોઇસ ઓવર પણ કરી શકો છો. આપણે વ્લોગની અંદર ગમે એ વ્લોગ કરવો કે મિની વ્લોગ કરવો હોય તો જો આ બે વસ્તુ આપેલી જ છે અહીંયા. ને તમારે ગીત મૂકવું હોય તો અહીંથી મ્યુઝિકમાંથી ગીત મૂકી શકો. તો આપણે ગીત નથી મૂકવાના અત્યારે. પછી તમારે કોઈ પણ ઇફેક્ટ મૂકવા હોય તો અહીંથી ઇફેક્ટ પણ મૂકી શકો. જો આ બધા ઇફેક્ટ આવે છે તો વિડીયોમાં તમારે જ્યાં જ્યાં આમ ઓલું કરતું જવાનું ને તમારે ઇફેક્ટ મૂકવા હોય તો તમે મૂકી શકો છો. ને પછી આપણે કોઈ પણ વોઇસ ઓવર કરવો હોય તો અહીંથી પણ વોઇસ ઓવર કરી શકો અને અહીંથી પણ વોઇસ ઓવર કરી શકો. અને અહીંયા તમારે કોઈ પણ મ્યુઝિક મૂકવું હોય તો આનો અવાજ પણ બંધ કરીને અહીંયા મ્યુઝિક મૂકી શકો છો. ને ટેગ પણ કોઈ પણ લખી શકો તમે. ટેગ અંદર વિડીયોની અંદર ઉમેરવા માગતા હોય તો અહીંયા ટેગ પણ મૂકી શકો. ને પછી ભાઈ કલરિંગ, અહીંયા કોઈ પણ કલર મૂકવો હોય તો એ કલર પણ મૂકી શકો ને ઇફેક્ટ પણ મૂકી શકો. ને આ બધે સ્લો મશીન કરવું હોય તો તમે આ તમને આપેલું સ્પેડ આવડવા, તો અહીંથી તમે રીલ કમી શૂટ કરી હોય ને તમારે સ્લો મશીનમાં કરવી હોય તો આ બધા સ્લો મશીનના બધા અલગ અલગ ઓલી છે, તો તમારે સ્લો મશીન પણ કરી શકો આનાથી. જો આપણે સ્લો મશીન નથી કરતા, તમારે શીખવા માટે તમને બધી કેવી રીતનું એડિટિંગ કરવું હોય એ બધું તમને લોકોને બતાવું કે બધી કેવી રીતના બધા ઇફેક્ટ વાપરવાને. ને અહીંયા કોપી આપણે કરવી હોય કંઈ કોપી છે તો અહીંયા તમારે સાઇઝ ઉમેરવી હોય કે કોઈ પણ સાઇઝ તમારે કરવાની હોય કે હાલો કે યુટ્યુબ માટે કરતા હોય તો તમારે યુટ્યુબની સાઇઝ લઈ લેવાની. અહીંથી સાઇઝ ન લો તો પણ તમારે યુટ્યુબનો જ વિડીયો બનશે. અહીંયા સાઇઝ ન લઈ શકે તો કાંઈ વાંધો નહીં. ને તમારે કોઈ પણ વિડીયો ગલત અહીંયા આવી ગયો હોય કે ઊંધો થઈ ગયો હોય તો અહીંથી તમે લોકો જો આમ રાઉન્ડ ફેરવી શકો છો અને વિડીયોને તમારે કેવી રીતનું બધું કરવું. જો આવી રીતનું આપણે બધે રેડી આપણે તમારે ઓલો કરવો હોય તો થઈ
થઈ જાય છે સીધો. ને એ બધી સાઈડ બદલાવાની તમારે, કે વિડીયો તમારે આડો હોય તો આમાં ઊભો કરવો હોય તો ઊભો પણ કરી શકો. આ બધા અલગ અલગ ઇફેક્ટ આપેલા છે આમાં. આની અંદર તો ઓછા ઇફેક્ટ આપે છે. ને તમે આઈફોનની અંદર વાપરો તો આઈફોનમાં તો ઘણા બધા અલગ અલગ ઇફેક્ટ હોય છે. તો આ જો સાદા ફોનની અંદર બધા અલગ અલગ ઇફેક્ટ છે. તો આવી રીતના બધું કરવાનું. ઘણા લોકો મને એમ પૂછતા કે તમારે વોઇસ ઓવર તમે કેવી રીતના કરતા. તો ભાઈ વોઇસ ઓવર જો અહીંથી કરી શકો છો તમે, તો આપણે ખાસ આ વિડીયો વોઇસ ઓવર માટે, કેમ કે ઘણા બધા મને પૂછે છે કે તમે વોઇસ ઓવર કેવી રીતના કરો એમ. તો આપણે એ લોકોને વોઇસ ઓવર કરી દઈએ, કેમ કે આ મોબાઈલની અંદર થોડું ઘણું ઓલું હાલે, સ્લો હાલે છે એટલા માટે. તો હાલો તમને લોકોને વોઇસ ઓવર કરીને બતાવું. જો અહીંયા વોઇસ ઓવર છે તો ભાઈ તમે અહીંથી કોઈ પણ વોઇસ ઓવર કરી શકો છો. આ બધો વોઇસ ઓવર થાય છે. ને ભાઈ જ્યાં સુધી તમારે વોઇસ ઓવર કરવો હોય ને ત્યાં સુધી થાય છે. ને ભાઈ જો એટલો વોઇસ ઓવર અહીંયા થઈ ગયો છે. ને આને ઝૂમ પણ કરી શકો તમે લોકો. તો આને ઝૂમ કરીને પછી તમારે કટ આઉટ મારવું હોય ને તો જો કે હાલો કે અહીંયા કોઈ પણ વસ્તુ આપણે ગલત બોલાઈ ગઈ છે તો આને કટ આઉટ કરવું હોય તો ઘણા લોકોને કટ આઉટ નહોતું આવડતું. તો આ ઘણા બધા અમારા ભાઈબંધ, 2-3 ભાઈબંધે મને પૂછ્યું કે આપણે કટ આઉટ કેવી રીતનું કરવું આપણે મિની બ્લોગની અંદર. તો જો ભાઈ આ કટ આઉટ આવી ગયો. આપણે વિડીયો કટ કરીને ડાયરેક્ટ આની ઉપર ક્લિક આપવાની, વિડીયોની અંદર જે કટ કરેલું હોય ને. તો જો આ કટ કરેલું છે તો અહીંથી ડિલીટ મારી દેવાનું. તો આવી રીતનું કટ આઉટ હોય છે ભાઈ. તો આપણે એક વખત આની અલગ આપણે બીજા ફોનમાંથી આપણે નવેસરથી બનાવીશું. અને અત્યારે હું એક જ વ્યક્તિ છું વિડીયો એડિટિંગ કરવા માટે. નકર આપણે એકાદો ભાઈબંધ હોત તો એ કેવી રીતનું કરવું, તો એ કેમ કે એક હાથમાં મારા મોબાઈલ છે ને એક હાથમાં હું તમને લોકોને બતાવું છું બધું. તો કાંઈ હરખું ભાઈ વિડીયો બન્યો નથી આવ્યા. તો આપણે પાર્ટ 2ની અંદર પાછો વિડીયો બનાવીશું. ને આ તો તમને ખાલી કેમ કે આ ખાસ વોઇસ ઓવર માટે વિડીયો હતો. તો આપણે VNમાં શું શું આવે છે ને બધી તમને હું લોકોને સમજાવીશ. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી રાખજો. આપણે પાર્ટ 2ની અંદર કાં તો આવતા વીકની અંદર ગમે આપણે વિડીયો એડિટિંગ કરીને તમને લોકોને હું બતાવી દઈશ કે કેવી રીતનું આપણે શું શું કરવું છે. આ બધા ઇફેક્ટ ને બધા તમને અલગ અલગ બધી વસ્તુ તમને લોકોને કહીશ. તો આ ખાલી આપણા વોઇસ ઓવર માટે જ હતું કે વોઇસ ઓવર કેવી રીતનું કટ કરવું. આ 2-3 જણાનો પ્રશ્ન એ હતો. અને VNમાં કેવી રીતનું બધું કરવું એ 2-3 જણાનો એ પ્રશ્ન હતો. તો આપણે એ પણ અલગ વ્યવસ્થિત વિડીયો બનાવીશું. અત્યારે એક જણા છીએ આપણે, તો એક જણાથી કાંઈ વિડીયો હરખો એડિટિંગ થાય નહીં, કેમ કે એક હાથમાં જો આવી રીતનું હોય છે ને આ ફોનમાં આપણે કાંઈ હરખું થાય નહીં. તો ભાઈબંધ ગયેલો છે. અને જો વિડીયો એડિટિંગ થઈ જાય ને તો ખાસ આ ધ્યાન રાખજો કે અહીંથી આ ડિલીટ મારી દેવાનું, કેમ કે વિડીયોની અંદર તમારે આવે નહીં ને એ માટે. તો જો આ ખાસ ધ્યાન રાખજો, અહીંથી ડિલીટ મારી દેવાનું. આ તમે આવે છે ને. હા, હવે આપણો પરફેક્ટ વિડીયો થઈ ગયો છે. ને અહીંથી આપણે ડાઉનલોડમાં આપી દેવાનું. તો તમારે સાઇઝ પર જેવી રીતની રાખવી એટલે ફૂલ જ રાખવાની, તમારી ક્વોલિટી જે પ્રમાણે આવતી હોય ફોનની એ પ્રમાણે. ને એ એક્સપોર્ટ આપી દેવાનું. તો આપણે ધીરે ઓટોમાં નહીં આપતા, આની અંદર જ આપજો. ઓટોની અંદર કેમ કે ઓટો કરતાં તમારે કે નહીં ઓલાની અંદર જ આપી દેવાનું. ફૂલ બધી સાઇઝ કરી નાખવાની એટલે તમારો વિડીયો પરફેક્ટ આવશે. જો આપણે ઓટોની અંદર આવી રીતનું રાખશું તો જો અહીંયા આની ઇમેજ ઘટે છે. તો આપણે ફૂલ જ આપવાની. આપણે મોબાઈલ શું કામને લીધો, એ મોબાઈલે જેટલી ઇમેજ આવેલી હોય ને એટલી જ રાખવાની. તો જો આવી રીતની બધી ઇમેજ આવી તો અહીં એક્સપોર્ટ દઈ દેવાનો. આપણે એકવાર નવી આપણે એક ભાઈબંધને લેતા આવીશું અને આપણે મસ્ત મજાનો એક બ્લોગ બનાવીશું આનો VN નથી. તો બધા સબસ્ક્રાઈબ કરી રાખજો અને મળીએ પાર્ટ 2ની અંદર. તો ભાઈ આપણે VNની અંદર કેવી રીતનો વિડીયો એડિટિંગ કરવો એ તમને લોકોને થોડું ઘણું મેં બતાવ્યું, કેમ કે આપણે એકલા જ હતા તો આપણે કાંઈ તમને બધું બતાવી શક્યો નહીં, કેમ કે એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં આપણે બધી અલગ અલગ વસ્તુ કરવાની હોય એટલે ન મજા આવે. તો પણ આપણે એક વખત કાં તો આપણે સ્ટેન્ડ દ્વારા આપણે બ્લોગ બનાવીશું. આ તો 2-3 જણાનો હમણાં 2-3 દિવસ તો આપણને કહે છે તો હું કોઈ બ્લોગ નાખી દઉં, જેવો તેવો આપણે બનાવીને નાખી દીધો છે. પણ આપણે એક વખત આવશે સરસ મજાનો બ્લોગ બનાવીશું આપણે. તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે એક ભાઈબંધને કીધું હતું અત્યારે કે આવવાનું, તો એ ભાઈબંધને થોડું કામ હતું તો પછી આપણે જલ્દી હું બનાવી નાખી. ને આપણી પાસે એક બ્લોગ પણ નહોતો તો હું આ અત્યારે થોડો ઘણો બ્લોગ નાખી દઉં ને પછી આપણે એડિટિંગ કરી નાખશું. તો ચાલો મળીએ પાર્ટ 2ની અંદર. ને સંપૂર્ણ આપણે પાર્ટ 2ની અંદર તમને સરસ મજાનો પાર્ટ 2ની અંદર આવતા વીકની અંદર સરસ મજાનો અલગ મસ્ત મજાનો બ્લોગ બનાવી દઈશ તમને. ને VNમાં ને આપણે ફોટો એડિટિંગની અંદર તમને કેવી રીતનું બધા ફોટો પણ એડિટ કરતા હોય તો બધી અલગ અલગ તમને બતાવીશ. તો બધા સબસ્ક્રાઈબ કરી રાખજો.